ભાભર એક પુણ્યનગરી કહેવામાં આવે છે, ત્યારે ભાભરમાં અનેક પુણ્યના તેમજ સેવાના કાર્યો થયા છે। ત્યારે ભાભરના આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા યુવક મંડળ ભાભર દ્વારા માતાના મઢ કચ્છમાં ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કચ્છમાં પણ બનાસકાંઠાના ભાભરના કેમ્પની સુવાસ આખા કચ્છમાં જોવા મળી રહી છે। અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલ વિદેશી દારૂ અમીરગઢ પોલીસ ઝડપી પાડતી હોય છે। ત્યારે પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂની ઘૂસણખોરી થતી અટકાવવાના પ્રયત્નમાં છેલ્લા 6 મહિનામાં અમીરગઢ પોલીસે પકડી પાડેલ પરપ્રાંતીય પાસેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી અમીરગઢ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો। સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાતા તથા નાયબ પોલીસ અધિક્ષક દિશા વિભાગ તથા સુપ્રેસિડેન્ટ નશાબંધી અને આબકારી બનાસકાંઠા તેમજ અમીરગઢ પીઆઈ એસકે પરમાર સાહેબ અને પોલીસ સ્ટાફની હાજરીમાં નામદાર અમીરગઢ કોર્ટના હુકમ આધારે પરપ્રાંતીય વિદેશી દારૂના કુલ 72 ગુનામાં દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ કરવામાં આવેલ। હરિદ્વારની ગંગા નદીમાં જળ સમાધિ લેનાર સ્વનિલ ઠક્કરની યાદમાં પરિવાર દ્વારા પાણીની પરબનું નિર્માણ કરાયું। પરબનું લોકાર્પણ સ્વનિલ ઠક્કરના અંબાજી સ્થિત હમસકલ સંદીપના વરદ હસ્તે કરાયું। સ્વનિલ ઠક્કરની યાદોને તાજી રાખવા પરિવાર દ્વારા આગામી દિવસોમાં પ્રજ્ઞનાભ 4 રસ્તા પર પ્રવેશદ્વાર સહિતના સેવા કાર્યો કરાશે। સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રેરિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન કરવામાં આવ્યું। આયોજન સંમેલનમાં સ્થાનિક ભાજપના આગેવાનો સાથે હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી। જિલ્લા તેમજ તાલુકા મંડળના હોદ્દેદારો અને વિવિધ મંડળના અને એસોસિએશનના હોદ્દેદારો સાથે વેપારીઓ રહ્યા ઉપસ્થિત। વઢવાણ જીઆઈડીસી મેડિકલ હોલ ખાતે યોજવામાં આવ્યું પ્રબુદ્ધ નાગરિક સંમેલન। ઇઝરાયેલે શુક્રવારે બેરૂત પર બોમ્બમારો કર્યો હતો। આ હુમલામાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લા ઠાર મરાયા। ઇઝરાયેલે તેના હુમલા દરમિયાન હિઝબુલ્લાહના હેડક્વાર્ટર સહિત નજીકની ઇમારતોને પણ નિશાન બનાવી હતી। હિઝબુલ્લાહના ચીફ ઠાર થયા બાદ તેના મોતને લઈ વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો। આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો। આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી સૂત્રધાર છે। આ કાર્યક્રમને 3 ઓક્ટોબરે 10 વર્ષ પૂર્ણ થઈ જશે। તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી અને આ કેવો પવિત્ર સંયોગ છે કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે મન કી બાતના 10 વર્ષ પૂર્ણ થશે ત્યારે નવરાત્રીનો પહેલો દિવસ હશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા બોર્ડની પરીક્ષા માટે સીસીટીવી નીતિ અંગે નોટિસ જાહેર કરવામાં આવી છે। બોર્ડે તમામ શાળાઓને આગામી વર્ષ એટલે કે 2025માં ધોરણ 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે તેમના વર્ગખંડોમાં સીસીટીવી સુવિધા રાખવા જણાવ્યું છે। સત્તાવાર વેબસાઇટ પર સત્તાવાર સૂચનો જાહેર કરવામાં આવી છે। બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા 2025માં ભાગ લે તેવી અપેક્ષા। આજે જમીનને નવો ચંદ્રમા મળવાનો છે। આ મિન મૂનને ક્ષુદ્ર ગ્રહ 2024 PT5 નામ આપવામાં આવ્યું છે। આ મિની મૂન 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બરના વચ્ચે ધરતીના ચક્કર લગાવશે। મિની મૂનના આગમનથી અંતરિક્ષમાં રસ રાખનારા લોકો ખૂબ જ ઉત્સાહમાં છે।